શા માટે આદર સત્કારની ભાવના, શા માટે સૌ કોઈને ગળે લાગવાની જે ભાવના, શા માટે પ્રેમ, આત્મીયતા, સંબંધો એને અકબંધ આખું વર્ષ કે જીવન પર્યંત ન રાખી શકીએ? કોઈ પણ વસ્તુનો શરૂઆતમાં ઉમળકો હોય છે, ચેન્જની એક મજા હોય છે. અહીંયા બેઠેલા આજે જે કપડાં પહેર્યા છે એ કેટલાક લોકોના રેડીમેડ હશે ને કેટલાક લોકોએ સીવડાવ્યા હશે. તમે જ્યારે પ્રથમ વખત આ પહેર પહેરી, આ કપડાં પહેર્યા, એ સમયે જે આનંદ હતો એ આજે પહેરીને આવતી વખતે થયો હતો? જસ્ટ ઇમેજિન, જ્યારે પ્રથમ વખત આ કપડાં પહેર્યા ત્યારે એનો આનંદ થોડોક જુદો હશે, વધારે હશે. જેમ જેમ પહેરતા ગયા તેમ તેમ કપડાનો આનંદ ઓછો થતો ગયો. કપડું ઘસાતું નથી, કેવળ કપડું ઘસાતું નથી, કપડા સાથે જોડાયેલો આપણો આનંદ પણ ઘસાતો જાય છે. અહીંયા કેટલાક લોકો ધોળા વાળ વાળા છે, એ લોકોએ કાળા કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. જ્યારે ડાઈ મારે અને થોડાક દિવસો દરમિયાન કેટલો આનંદ હોય છે, એ પોતે જાણે પોતાની જાતને જુવાન માનવા બેસે, પણ ઉગે ઈને કોણ પૂગે? કેટલાક લોકો ડાઈ મારે, ઉપરના ડુંડા કાળા હોય પણ મૂળિયા ધોળા નીકળે છે. પણ માણસ ડાઈ લગાવે દિવસનો આનંદ જુદો હોય છે, નવા કપડાનો આનંદ જુદો હોય. જે દિવસે આપણો જન્મ દિવસ હોય એ દિવસનો આનંદ કંઈક જુદો હોય છે. લગ્ન દિવસનો આનંદ જુદો હોય છે, જો સારું ચાલતું હોય તો. બાકી કેટલાક લોકો એને કયામતનો દિન પણ કહેતા હોય છે, ગુલામીનો દિન, શહીદ દિન પણ કહેતા હોય છે. પણ એકાદ દિવસ પૂરતો આનંદ રહ્યો, એ શાશ્વત આનંદ કેમ ન રહી શકે? થોડોક સમય કપડાએ આનંદ આપ્યો, એક સર્ટિફિકેટ ક્રિકેટની મેચમાં 4 કર્યા પછી કે 6 લગાવ્યા પછી થોડીક તાળીઓ આપણા માટે પડી અને ચહેરા પર આનંદ આવ્યો. પણ જીવનની અંદર સતત જીત નથી, જીવનમાં પાછી હાર પણ આવે છે. જીવન એ કોઈ સીડીના પગથિયા નથી કે બંને પગથિયા વચ્ચેનું અંતર સમાન હોય. જીવન એ ગિરનાર છે, જેમાં ક્યારેક ચડવાનું પણ આવે અને ક્યારેક ઉતરવાનું પણ આવે. જીવન એ હંમેશા જીતનો સરવાળો નથી, એ હાર જીતનો સરવાળો છે. આ પારાયણ એના માટે છે. અને એમાં આજે યોગાનુયોગ કેટલો સુંદર દિવસ છે, વર્ષના મંગલકારી દિવસો. એમાં પણ પ્રાણ પ્યારા ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે પત્રિકા ઉપર આશીર્વાદ પાઠવે, તેઓના આશીર્વાદ સાથે આપણે પારાયણનો આ પ્રારંભ કરી રહ્યા છીએ. આપણી પારાયણ પણ કંઈક એના માટે જ છે. પૂનમનો ચંદ્ર એ 16 કળાએ ખીલી ઉઠે છે. માણસ માત્રના જીવનની અંદર પૂર્ણતા પ્રાપ્ત થાય એના માટે આ પારાયણ છે. ઉપનિષદોના મંગલાચરણની અંદર ઈશાવાસ્ય ઉપનિષદનું મંગલાચરણ આજ પૂર્ણતાનો સંદેશ આપણને સૌ કોઈને આપે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ પૃથ્વી પર અનંત કોટી બ્રહ્માંડમાં એક પરમાત્મા પૂર્ણ છે, બાકી માણસ માત્ર અપૂર્ણ છે. કેટલાક પોતાની જાતને માની બેસે છે કે હું પૂર્ણ છું. આપણે પૂર્ણ નથી. શ્રીમદ ભાગવતની અંદર આખ્યાન આવે છે સમુદ્ર મંથનનું. જ્યારે દેવો ને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરતા હતા, દોહન કરતા હતા, અને એમાંથી કૌસ્તુભ મણિ, ઐરાવત, અમૃત, વિષ, અલગ અલગ પ્રકારના ગમતા ન ગમતા પદાર્થો અંદરથી ઉત્પન્ન થતા હતા. તેવા સમયે તેમાંથી લક્ષ્મીજી નીકળ્યા. સમુદ્રમાંથી લક્ષ્મીજી બહાર આવે છે અને દેવો દાનવો બંને ખૂબ રાજી થઈ ગયા. અને એમાં વધારે આનંદ તો ત્યારે થયો કારણ કે લક્ષ્મીજીના હાથમાં વરમાળા હતી. લક્ષ્મી ચાંદલો કરવા આવે અને આ લક્ષ્મી તો વરમાળા પહેરાવા માટે આવે, કોને આનંદ ન થાય? દેવતાઓ દાનવો બધા જ હર્ષ ઉલ્લાસ કરવા લાગ્યા. લક્ષ્મીજી સમુદ્રમાંથી બહાર આવ્યા પછી હજારો દેવો દાનવો સામે જોયા પછી નક્કી કરે છે કે વરમાળા પહેરાવી કોને? મેરેજ બ્યુરોમાં જવાનું નહીં, શાદી.com, સપ્તપદી.com ની માથાકૂટ નહીં,
અને આ લક્ષ્મીજી સામેથી આવ્યા છે અને બધા સમુદ્ર મંથન કરીને થાકી ગયા હતા, પણ જેવા લક્ષ્મીને જોયા, અને લક્ષ્મીને જોતા તો કોઈ થાકે જ નહીં. પૈસા ગણતા કોઈ થાકે? પૈસા જોતા કોઈ થાકે? ઊંઘ ઉડી જાય. એમ દેવતાઓ દાનવો સૌ કોઈની ઊંઘ ઉડી ગઈ. કેટલાક વાળ સેટ કરવા લાગ્યા, ઈન સેટ કરવા લાગ્યા, કપડા સેટ કરવા લાગ્યા, મેકઅપ થોડો વિખાઈ ગયો તો એ થોડો સરખો કરવા લાગ્યા. લક્ષ્મીજી આવે છે, એ પણ વરમાળા લઈને આવે છે. અને લક્ષ્મીજી દરેક અલગ અલગ ની સામે જોવા લાગ્યા. એમાં કેટલાક શક્તિશાળી હતા, સિક્સ પેક બોડી, બાયસેપ્સ ને બધું ખૂબ મજબૂત હતું. એવા કેટલાક લોકોને જોયા. લક્ષ્મી કે પુરુષ તરીકે આ શ્રેષ્ઠ લાગે છે, આને વરમાળા પહેરાવીએ. શરીરની દ્રષ્ટિએ સારા હતા, પણ મદિરા પાન કરનારા હતા. લક્ષ્મી કે શરીર સારું છે, પણ એનામાં ગુણ તો છે નહીં, વ્યસની છે. વ્યસનીને માળા નથી પહેરાવી. થોડેક આગળ ગયા, કેટલાકનું શરીર સારું હતું, વ્યસન પણ નહોતું, પણ ચારિત્રમાં ઠેકાણા નહોતા. લક્ષ્મી કે શીલમ પરમ ભૂષણમ, જેની પાસે ચારિત્ર નથી એને વરમાળા શું પહેરાવી? જેની પાસે શરીર હતું, નિર્વ્યસની જીવન હતું, ચારિત્ર હતું, પણ કેટલાક લોકોના સ્વભાવ સારા નહોતા. લક્ષ્મીજી કે સ્વભાવ સારા ના હોય તો સમગ્ર જીવન દરમિયાન દર્શન થાય, એટલે સ્વભાવ સારા હોય એને માળા પહેરાવીએ. તમામ સામે જોતા ગયા લક્ષ્મીજી. કોઈકમાં એક ગુણ દેખાય તો સામે કેટલાય અવગુણ દેખાય. ભાગવતની આ ઘટના, ભાગવતનો આ પ્રસંગ આપણને એ સંદેશ આપી જાય છે. લક્ષ્મીજીએ તમામની સામે જોયું, દરેકમાં ગુણની સાથે સાથે અવગુણ પણ હતા, અને છેવટીએ લક્ષ્મીજીએ વરમાળા એ વિષ્ણુ ભગવાનના ગળામાં પહેરાવી દીધી. અને એ સમયે લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે, સમગ્ર પૃથ્વી પર પૂર્ણમાં પૂર્ણ કેવળ એક આપ પરમાત્મા છો. ન કેવળ એક ઘટના, ન કેવળ એક કથા, પરંતુ આપણી આજુબાજુમાં પણ સતત આપણને આવી અનુભૂતિ થાય છે. આપણી આજુબાજુમાં રહેનારા કેટલાક લોકો, કેટલાક ભણવામાં સારા હોય છે તો સ્વભાવમાં સારા નથી હોતા. કેટલાક સ્વભાવમાં સારા છે તો એને પગાર સારો નથી. કેટલાક દીકરા દીકરીઓનું ગોઠવાતું નથી. એનું કારણ શું છે? કેમ ગોઠવાતું નથી? કેટલાક 10-10 ને 15-15 જગ્યાએ જોવે છે, છતાં સેટ નથી થતું. એને પૂછજો કેમ નથી થતું. કેટલાકને સારા દેખાય છે તો એજ્યુકેશન નથી હોતું. કેટલાક દેખાવમાં ખૂબ સારા, પૂછો શું કરે છે તો કે હીરા ઘસે છે, તો કે રહેવા દો. કેટલાક દેખાવડા હોય, એની પાસે એજ્યુકેશન નથી. કેટલાક એજ્યુકેટેડ બહુ છે, પણ 2-5 વર્ષથી બિચારા નોકરી.com માં આટા જ માર્યા કરે છે, જોબ મળતી નથી. કેટલાકને જોબ છે તો પોતાનું મકાન નથી. દરેક વ્યક્તિમાં કંઈક ગુણ છે તો પેરેલલ કંઈક અવગુણ દેખાયા કરે છે. માણસ માત્ર પૂર્ણ નથી. બિલ ગેટ્સ પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોઈ શકે, પણ ખેતીનું ન હોય. સચિન તેંડુલકર ક્રિકેટર સારો હોઈ શકે, પણ એને કઢી બનાવતા ન પણ આવડે. માઇકલ જેક્સન સારો ડાન્સર હોઈ શકે, ઇટ ડઝન્ટ મીન કે સારો ચિત્રકાર હોઈ શકે. એક વ્યક્તિમાં એક ગુણ હોય તો સામે કેટલાય અવગુણ હોય. કપિલ દેવ સારા ક્રિકેટર હોઈ શકે, પણ જો પ્રમાણિકતા ન જાળવી શકે તો મેચ ફિક્સિંગ ને લીધે રડવાનો વારો પણ આવે. એક કળા હોવી અને સાથે સદગુણ હોવા, એનો સમન્વય થવો એ દુષ્કર છે. સમગ્ર પૃથ્વી પર પૂર્ણમાં પૂર્ણ ભગવાન છે. શા માટે એ પૂર્ણ છે? સદગુણોથી પૂર્ણ છે. પૂર્ણા કામના યસ્ય સહ ઇતિ પૂર્ણ કામઃ. ભગવાન પૂર્ણ કામ છે. રામને રાજ્યાભિષેક થવાનો હતો, અને એ જ સમયે એમને આદેશ આપવામાં આવે કે તમારે રાજ્યાભિષેક ની પદવી, તમારે રાજ્ય સિંહાસન પર આરૂઢ નથી થવાનું, પરંતુ તમારે 14 વર્ષ માટે જંગલમાં જવાનું છે. આપણા ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે, ન વિવ્યથે રામઃ આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ. રામને જ્યારે રાજ્યાભિષેક માટે બોલાવવામાં આવ્યા, એ સમયે પણ રામના ચહેરાની રેખાઓ મેં જોઈ છે, અને રામને જ્યારે જંગલમાં મોકલવામાં આવ્યા એ સમયે પણ રામના ચહેરાની રેખાઓમાં કોઈ ફેરફાર નથી થયો. પૂર્ણ
પૂર્ણા કામના યસ્ય સહ ઇતિ પૂર્ણ કામ. આપણે પૂર્ણ કામ નથી. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવણી વેશે નીકળી ગયા. એમને બુટોલ નગરનું રાજ્ય મળે, એમને વંશીપુરનું રાજ્ય મળે, એમને ઈલા ને સુશીલા જેવી સ્વરૂપવાન બે કન્યાઓ મળે, એમને ધરમપુરનું રાજ્ય 500 ગામનું રાજ્ય મળે. છતાં પણ નીલકંઠવણી ના પાડી દે છે, સહર્ષ એનો અસ્વીકાર કરી દે છે. રાજ્ય મળે, કુંવરી મળે, ધન સંપત્તિ મળે, છતાં લેવાની લેશ માત્ર સ્પૃહા ન રહે, એ પૂર્ણ છે. આજે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બાપાને સંતોએ કીધું, કાર્યકર્તાઓએ વાત કરી કે સ્વામી, આપ આટલું પવિત્ર જીવન જીવો છો, આપે આટલા સુંદર મંદિરો કર્યા, આટલા સંતો બનાવ્યા, એક સંસ્કારી સદાચારી સમાજનું આપે નિર્માણ કર્યું, છેલ્લા કેટલાય વર્ષોથી આપે લાખો હોળીઓને બુજાવી અને ત્યાં શાંતિના દીપ પ્રગટાવ્યા છે. આપને શાંતિનું નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. ન કેવળ સંતો, ન કેવળ કેટલાક હરિભક્તો, પણ વિશ્વના કેટલાય લોકોના મનમાં સ્વામીજીનું જીવન અને કાર્ય જોયા પછી આવી ભાવના એ જાગી શકે છે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજ એ પૂર્ણ છે. સ્વામી શું કહે છે? મને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ મળ્યા, મને એક નહીં 2 નોબેલ પ્રાઇઝ મળી ચુક્યા છે. મારે આ નોબેલ પ્રાઇઝ ને શું કરવા છે? જેને ભગવાન મળ્યા એનો સંતોષ હોય એ પણ ભગવાનની જેમ પૂર્ણ બની શકે છે, એ પણ પૂર્ણ કામ બની શકે છે. બાકી ગમે તેટલું પામ્યા પછી પણ માણસ પૂર્ણ ન થઈ શકે. ગઈકાલે જ મેં હેનરી ફોર્ડનો એક આર્ટિકલ નાનકડો વાંચ્યો, જેની ફોર્ડ કાર અહીંયા બેઠેલા કેટલાક પાસે હશે, અને ડિટ્રોઇટની અંદર એનું આખું એસેમ્બલી લાઈન ને બહુ જ મોટું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફોર્ડ કંપનીનું, અને વિશ્વ વિખ્યાત વ્યક્તિ થઈ ગયો, જેને પોતાની કલા સૂઝ, પોતાની કર્મઠતા, પોતાની નિર્ભયતા, જેને આધારે સમગ્ર વિશ્વને આવી એક સરસ કંપનીની ભેટ આપી. અબજોપતિ માણસ કહી શકાય. એ હેનરી ફોર્ડ જ્યારે મૃત્યુ પથારી પર હતા અને એક વ્યક્તિ એમને કહે છે કે તમે સાવ સામાન્ય પરિસ્થિતિમાંથી આ હાઈટ પર પહોંચ્યા, હવે આપ મૃત્યુ શૈયા પર સૂત્યા છો, તો આપને સંતોષ છે ને કે આપ ઘણું કમાયા? ત્યારે હેનરી ફોર્ડ શું બોલ્યા કે હું થોડાક કરોડ કમાયો, 101 કરોડ કમાયો, પણ મારા મનમાં ઈચ્છા હતી કે હું કરોડોપતિ નહીં અબજોપતિ થવું, એ મારે હજુ થોડુંક અધૂરું રહી ગયું છે. આટલું કમાયા પછી પણ માણસ પૂર્ણકામ ન હોઈ શકે. કેટલાક લોકોનો સારો ચહેરા જોયા પછી આપણને એમ લાગે છે ને કે આ લોકોનો ચહેરો કેટલો સારો છે, એ લોકોને એના કરતા જેનો સારો હોય ને એની જેલસી થતી હશે. તમને કોઈકનો સારો પગાર જોયા પછી લાગે છે ને કે એને કેટલી શાંતિ હશે, એને એના કરતા કોઈકનો સારો હશે ને એની ચિંતા રહેતી હશે. માણસ જ્યાં સુધી પરમાત્માને ન ઓળખે, જ્યાં સુધી પરમાત્માને ન પામે, ત્યાં સુધી પૂર્ણ કામ વસ્તુઓથી, વ્યક્તિઓથી, પદાર્થોથી, વાતાવરણથી, સત્તાઓથી, પદવીઓથી એ કદાપી ન બની શકે. કાર્તિક સુધી પૂર્ણિમાનું પવિત્ર પર્વ એટલે અમાસથી પૂર્ણિમા સુધી જવું, આપણા જીવનમાં અસત્યથી સત્ય તરફ જવું, આપણા જીવનમાં ખાલીપાથી પૂર્ણકામપણા સુધી જવું. એક ગામમાં એક શેઠ હતા, પૈસે ટકે ખૂબ સુખી સમૃદ્ધ, ખૂબ પૈસા હતા. એકવાર શેઠાણીએ જોયું શેઠ સામે તો ચહેરાની રેખાઓ બરાબર નહીં, ઉદાસીનતા થોડીક હતી. એટલે શેઠાણીએ પૂછ્યું કેમ ઉદાસ થઈ ગયા? એ કે આજે પૈસા ગણ્યા એમાં તકલીફ થઈ. કે પૈસા ગણ્યા એમાં તકલીફ શું થાય, આપણે તો બહુ પૈસા છે. કેટલા થયા? એ કે ગણ્યા એમાં તકલીફ થઈ, પણ કેટલા થયા? એ કે 7 પેઢી સુધી લગભગ વાંધો આવે એવું નથી. 7 પેઢી સુધી કઈ જ ન કરે, કોઈ ભણે નહીં, નોકરી ન કરે, ધંધો ન કરે, ખાઈ પીને સોઈ જાય, જલસા કરે, તો પણ 7 જનરેશન સુધી વાંધો નહીં આવે. તો શેઠાણી કે ઉદાસ કેમ થયા? એ કે ગાંડી મને વિચાર આવ્યો કે 8મી પેઢી કરશે શું? 8મી પેઢી વાળા બિચારા કરશે શું? શેઠાણી કે આ સાયકિક પેશન્ટ થયા છે, આની ટ્રીટમેન્ટ કંઈક કરવી પડશે, આને પૈસાથી પૂર્ણ કામ પણ નહીં મનાય. એટલે ગામમાં એક સંત પધારેલા, પવિત્ર સંત. શેઠાણી ખ્યાલ હતો એક સારા મહાત્મા, આદર સંત પધારેલા છે, અને લોકો એમને ભોજન પોતાના તરફથી, જેમ તમે સંતોને ઠાકોરજીને રસોઈ આપતા હો છો, સીધું આપવા માટે જાય, કાચું સીધું. શેઠાણી કે પેલા સંત મહાત્મા પધાર્યા છે, તમે એને સીધું આપી આવો.
શેઠને એમ કે પુણ્યનું કાર્ય છે, સત્કાર્ય છે, તો શેઠાણી આપે છે તો આપણે જઈને આપી આવીએ. શેઠ આપવા માટે ગયા, પેલા સંતે સીધું લીધું, પછી થોડુંક એને પાછું આપ્યું. એટલે શેઠ કે છે, મહાત્માજી રાખો, આપને આપવા માટે જ લાવ્યો છું, આપના માટે જ છે સ્પેશિયલી. ત્યારે પેલા સંત કે છે, મારે બપોરનું જેટલું જોઈતું તો આજે જમવાનું, એટલો લોટ ને દાળ મેં રાખી લીધા છે, હવે બાકીનું પાછું લઈ જાઓ, મારે નથી જોઈતું. તો પેલા શેઠ કે છે, સાંજ માટે રાખી લો, બપોરે જમ્યા એટલે થોડુંક પૂરું થઈ જાય, સાંજે પણ આપને પાછું જમવાનું તો થશે જ ને. ત્યારે પેલા સંત શું કે છે, એ કે સાંજની ચિંતા કરવી હોત તો આ માટે આવો ભેગ શું કરવા ધારણ કરત. અને સાંજ કોણે દીઠી છે, સાંજ કોણે દીઠી છે કે અત્યારથી બપોરથી સાંજની ચિંતા કરીએ, અને કોઈ મેડિસિન નહીં, કોઈ એક્સરે નહીં, સોનોગ્રાફી નહીં, અને વિધાઉટ એની ફિઝિકલ ટ્રીટમેન્ટ. પેલા શેઠને મનમાં અંતરદ્રષ્ટિ થઈ ગઈ કે આને સાંજની ચિંતા નથી, આનું 8મી પેઢીનો વિચાર કરું છું. એને અંતરદ્રષ્ટિ થઈ, બદલાયા, અને પૂર્ણ કામપણા તરફ એને પ્રયત્ન કરવાનો શુભારંભ કર્યો. આપણી પારાયણ એના માટે છે. આજે આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાનો પુરુષાર્થ, પૂજ્ય સંતોનો દાખલો, આપ સૌ કલાકો અહીંયા ઇન્વેસ્ટ કરવાના છો. શા માટે? શા માટે અહીંયા બેસવાનું? કદાચ કેટલાક લોકોને લાગે કે કથા વાર્તા ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. સંતો નાનું મોટો થોડા ગ્રંથો વાંચતા શીખી જાય, થોડી કથા કરતા શીખી જાય, અને ત્યાર પછી આખા દેશ વિદેશની અંદર કેટલીય કથાઓ આવી ચાલે છે. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. એવા ક્યાંક શબ્દો ક્યાંક આપણા કાને પડેલા હોય, ક્યાંક વાતો સાંભળી હોય કે કથા થાય છે, છતાં સમાજની અંદર કેટલાક ફેરફારો પણ નથી થતા. સમાજની અંદર પોલીસ સ્ટેશન હોવા છતાં અને પોલીસો હોવા છતાં પણ ચોરી પણ થાય છે, ગુનાઓ પણ થાય છે, બળાત્કાર પણ થાય છે, લૂંટ પણ થાય છે, હત્યાઓ અને આત્મહત્યાઓ પણ થાય છે. સમાજમાં આટલી હોસ્પિટલ હોવા છતાં લોકો માંદા પણ પડે છે, લોકો મરી પણ જાય છે, લોકો દવા કરવા છતાં પણ સાજા નથી થતા. એવી કેટલી ઘટનાઓ આપણે જોઈએ છીએ. અરે ડોક્ટરો પણ માંદા પડે છે, ડોક્ટરો પણ ગુજરી જાય છે. પણ ન હોત તો, જો પોલીસ ન હોત તો અત્યારની પરિસ્થિતિ શું હોત? જો જે હોસ્પિટલ છે, જે ડોક્ટર છે, જે અત્યારે સેવા આપી રહ્યા છે, ન આપતા હોત તો ડોક્ટર વગરનું વિશ્વ કેવું હોત? એમાં મંદિરો, આ સંતો, આ શાસ્ત્રો, એના દ્વારા સમાજને જે પોઝિટિવિટી, હકારાત્મક અભિગમ પ્રાપ્ત થઈ રહ્યો છે એ લાજવાબ છે. એની અનુભૂતિ આપણે આ 4 દિવસ દરમિયાન કરવાના છીએ. શરૂઆતની અંદર આપણે આ પૂર્ણતાની વાતોથી મંગલ પ્રારંભ કર્યો છે. કઈ પૂર્ણતા પ્રાપ્ત કરવાની છે? સદગુણોની પૂર્ણતા આપણે પ્રાપ્ત કરવાના છીએ. આપણામાં નૈતિક મૂલ્યોની પૂર્ણતા પ્રાપ્ત કરવાના છીએ. આપણામાં ભક્તિ, ગુરુ ભક્તિ, પરાભક્તિ, સેવા, સંયમની પૂર્ણિમા એ આપણે સૌ કોઈ ઉજવવાના છીએ. એ કોણ આપણને કરીને આપશે? એ આપણા સતશાસ્ત્રો કરીને આપશે, એ આપણા મંદિરો કરીને આપશે, એ આપણને સંત સમાગમ કરીને આપશે. કવિશ્વર નાનાલાલે બહુ સુંદર વાત લખી છે. આકાશ માથે ધ્રુવ તેજ ઢોળે, તેઓ તપે છે આજ ઇતિહાસ ખોળે. આકાશ માથે ધ્રુવ તેજ ઢોળે, તેઓ તપે છે આજ ઇતિહાસ ખોળે. ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત, એ આર્યની ભૂમિ તણો પ્રકાશ. નાનાલાલ લખે છે કે ભારત વર્ષ એ કેવો ભવ્ય દેશ છે, હિન્દુસ્તાન કેવો અસ્મિતા વાળો દેશ છે. આકાશ માથે ધ્રુવ તેજ ઢોળે, તેઓ તપે છે આજ ઇતિહાસ ખોળે. આપણો ઇતિહાસ કેટલો ભવ્ય છે, ઝાંખો થયો છે, જૂનો થયો છે, કદાચ જીર્ણ થયો છે, પણ હજુ અસ્ત નથી થયો, એ અનસ્ત છે. કેવો ભવ્ય ભારત છે. સમગ્ર વિશ્વની અંદર ભારત જેવો કોઈ દેશ નથી. કદાચ આ વાક્ય સાંભળ્યા પછી ભારતીય હોવા છતાં, ભારતનું જ ખાતા હોવા છતાં, ઇન્ડિયન સિટીઝન હોવા છતાં પણ કેટલાકને પ્રશ્ન થઈ શકે કે સ્વામી અમેરિકા તમે જોયો નથી લાગતો? કાયદા કાનૂનની દ્રષ્ટિએ, વ્યવસ્થાની દ્રષ્ટિએ, સ્વચ્છતાની દ્રષ્ટિએ, ડિસિપ્લિનની દ્રષ્ટિએ, મેનર્સની દ્રષ્ટિએ, એજ્યુકેશનની દ્રષ્ટિએ ભારત કરતા કેટલાય દેશો તમને અધિક લાગે. એની વચ્ચે આપણી પાસે
આટલી અરાજકતાની વચ્ચે, આટલા દુઃખોની વચ્ચે, આટલા પ્રશ્નોની વચ્ચે કંઈક એવું છે, કુછ બાત હે ऐसी कि हस्ती मिटती नहीं हमारी, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. કંઈક એવી વાત આપણી પાસે છે. કેટલાક લોકોને આ વાક્યો અભિમાનના સૂચક લાગે છે, કેટલાક લોકોને બડાશ મારતા હોય તેવું લાગે છે. આ અસ્મિતાની વાત છે, એક ગૌરવની વાત છે. ભારત પાસે કંઈક એવું છે, એની અનુભૂતિ આ 4 દિવસ દરમિયાન આપણે કરવાના છીએ. આ પૂર્ણતાની યાત્રામાં કોણ આપણને મદદરૂપ થઈ શકશે? જે મંદિરની છત્ર છાયામાં, જેના શિખર નીચે આપણે બેઠા છીએ, એવા મંદિરોમાં બિરાજમાન પરમાત્મા એ આપણને પૂર્ણતાનો સંદેશ આપશે. જે ગુણાતીત સંતના શરણમાં આપણે સૌ કોઈ આવ્યા છીએ, એવા વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આવતા આપણને પૂર્ણ આપણે થયા હોય તેવી અનુભૂતિ થશે. અમારા ત્યાં રાજકોટમાં એક ભાઈ છે, મહેશભાઈ એનું નામ. બહુ જ ગરીબ છે, પ્લમ્બર છે, પાઇપલાઇન નાખવાનું કામ કરે. રોજનું 150, 200, 300 રૂપિયાનું કામ એને મળે, ક્યારેક ન પણ મળે. એક નાનકડા મકાનમાં રહે છે, એક નાનકડું રસોડું, સંડાસ બાથરૂમ સાવ નાનકડા. એ ભાઈને એકનો એક દીકરો, એક દીકરી. દીકરાના લગ્ન હતા, 7 દિવસ બાકી. લગ્નની કંકોત્રી આપવા માટે પોતાના મિત્રના બાઇક પર બેસીને, કારણ કે આ લોકો પાસે પોતાનું બાઇક તો છે જ નહીં, સાયકલ છે. આ પતિ પત્ની બંને પોતાના ઘરેથી 5 કિલોમીટર સાયકલ પર બેસીને આવે છે. આ મહેશભાઈનો એકનો એક દીકરો લગ્નના 7 દિવસ પહેલા પોતાના મિત્રના બાઇક પર બેસીને કંકોત્રી આપવા માટે જતો હતો અને બાઇક સ્લીપ થયું. એનો મિત્ર બચી ગયો અને ભાવિ વરરાજા એ પોતે મૃત્યુ પામી ગયો. એકનો એક દીકરો મૃત્યુ પામી ગયો. કંકોત્રી એમને એમ પડી રહી. ખાવા પીવાની તકલીફ પડે એટલી આર્થિક દારૂણ ગરીબી છે. મોટું ઘર નથી. એના ઘરે અમે સંતો મહાપૂજા કરવા માટે ગયા હતા. અમે 4 સંતો એના ઘરે ગયા હતા. 2 સંતો માટે ખુરશી હતી, બાકીના 2 સંતો ઉભા રહ્યા હતા. જસ્ટ યુ કેન ઇમેજિન કે કેટલી ગરીબી હશે, જેના ઘરમાં સંતોને બેસાડવા માટેની પણ પૂરતી ખુરશી નહોતી. એ મંદિરે રેગ્યુલર દર્શને આવે, આરતીમાં આવે, સભામાં આવે. એનો દીકરો મરી ગયો છતાં પણ સંતો માટે, ઠાકોરજી માટે નાની નાની વાનગીઓ બનાવીને લેતા આવે. સાવ ગરીબ છે છતાં પણ. એટલે મેં એને કીધું કે આટલો ખર્ચો તમારે ન કરવો, માંડ તમારું ઘર પૂરું થાય છે. મને કે સ્વામી ચિંતા ન કરો, બહુ લીલા લહેર છે બાપાની કૃપાથી. કીધું કેવું ચાલે છે? એ ભાઈને જ્યારે પૂછીએ ત્યારે હંમેશા મને એક વાક્ય કે, મને કે મુકેશ અંબાણી કરતાય સારું છે. મુકેશ અંબાણી કરતા પણ મારે સારું છે. કીધું મુકેશ અંબાણીને દીકરો જીવે છે, તમારે મરી ગયો છે. મુકેશ અંબાણીને જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી છે, 90,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. કેરીઓમાંથી કરોડો કમાય છે મુકેશ અંબાણી. મેંગો પ્લાન્ટ બધા નાખ્યા છે એમાંથી. અને મુકેશ અંબાણીને અને તમારી પાસે શું છે? મુકેશ અંબાણીએ બોમ્બેમાં બંગલો બનાવ્યો, 10,500 કરોડનો છે. આખા ભારતનો મોંઘામાં મોંઘો બંગલો એ મુકેશભાઈનો છે. 10,500 કરોડનો બંગલો છે એક જ વ્યક્તિનો. તમારું સાવ નાનકડું મકાન છે, ઝૂંપડા જેવું. મુકેશ અંબાણીને એના પત્નીનો જન્મદિવસ હોય ત્યારે ચાર્ટર્ડ ફ્લાઇટ ભેટમાં આપે, યોટ ભેટમાં આપે છે. આવી જાત જાતની તો કરોડોની તો ગિફ્ટ આપે છે એની પત્નીને. તમે જ્યારથી લગ્ન થયા ત્યારથી એટલા સાયકલ પર ઘરવાળાને બેસાડીને લઈને આવો છો. હજી તમારે સ્કૂટીનો વેત પડતો નથી. અને પાછા તમને પૂછીએ કે કેમ છે ત્યારે એમ બોલો છો કે મુકેશ અંબાણી કરતાય સારું છે. મન કે સ્વામી હું દિવસમાં 2 ટાઈમ મંદિરે આવું છું, મુકેશભાઈ ટાઈમ મળતો હશે? મન કે હું 3 ટાઈમ પતિ પત્ની સાથે બેસીને જમીએ છીએ, મુકેશભાઈ 3 ટાઈમ ખાઈ શકતા હશે? મન કે રાત્રે સુવાની ક્યારેક ગોળી લેવી પડતી નથી, એમને ક્યારેક મળે પૂછજો ક્યારેક લેતા હશે કે મારે ક્યારેક ટેબ્લેટ લેવી પડતી નથી. કોઈક આગળ નીકળી જશે એવી લેશ માત્ર મને ચિંતા નથી. 5,500 મહિને કમાવું છું, એમાંથી દાન ધર્માદો કરવાના થોડાક 50-100 રૂપિયા બચે છે. દીકરી પરણાવી દીધી, દીકરો ભગવાનના ધામમાં જતો રહ્યો, પતિ પત્ની ખાઈ પી
અને ભગવાનનું ભજન કરતા કરતા અમે ધામમાં જતા રહીશું. મનુષ્ય દેહે જીવવાનું 70-80 વર્ષ પછી હાય હોય શું કરવી? આનું નામ અમાસમાંથી પૂર્ણિમા સુધીની યાત્રા. અહીંયા બેઠેલા સૌ કોઈ અમાસથી કાર્તિક પૂનમ સુધી જઈ શકીએ. આપણું લક્ષ્ય એ પૈસો કે પદવી નથી, આવી પરમ શાંતિ છે. આપણું લક્ષ્ય એ વ્યક્તિ કે વ્યક્તિગત સંબંધો નથી, પણ એ સંબંધોના કારણે ઉદ્ભવતી જે શાંતિ એ છે. એમાં આપણને ધર્મશાસ્ત્રો પ્રેરણા આપી શકે એવા છે. અને તે પૈકીનો ધર્મગ્રંથ એટલે મહાભારત. ભારત વર્ષ જો કે ધર્મશાસ્ત્રોની ભૂમિ છે. અહીંયા વેદો થયા, ઉપનિષદો થયા, અહીંયા મહાભારત, અહીંયા રામાયણ, અહીંયા ગીતા, અહીંયા વચનામૃત, અહીંયા શિક્ષાપત્રી, અહીંયા સ્વામીની વાતો, આવા અજોડ ધર્મગ્રંથો જેણે આપણને જીવન જીવતા શીખવાડ્યું. આટલા સુંદર ધર્મશાસ્ત્રો એ આપણી પાસે છે. એમાં આજે 4 દિવસ માટે આપણે સૌ કોઈ મહાભારત એ શીર્ષક નીચે મહાભારતની વાતોને સાંભળવા માટે, સમજવા માટે, આપણા જીવનમાં કંઈક ચરિતાર્થ કરવા માટે એકત્રિત થયા છે. મહાભારતનો મહિમા સમજાવતા વ્યાસજી લખે છે, ધર્મશાસ્ત્રમ ઇદમ, અર્થશાસ્ત્રમ પરમ, મોક્ષશાસ્ત્રમ ઇદમ. આ મહાભારત એ 3 શાસ્ત્રનું સુભગ સમન્વય વાળું છે. કયા કયા 3 શાસ્ત્ર છે? ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર. દુનિયામાં જેટલા કઈ ગ્રંથ સિવાયના લોકો ભણે છે ને, એ બધા જ શું ભણે છે? અર્થશાસ્ત્ર. ડોક્ટર ભણે છે, કયા શાસ્ત્ર કહેવાય? અર્થશાસ્ત્ર, કારણ કે પૈસા માટે જ. એન્જિનિયર ભણે છે, એ શું કહેવાય? અર્થશાસ્ત્ર. અર્થ સાધવા માટે જેટલું કઈ ભણાય એ અર્થશાસ્ત્ર જ છે. અર્થ પ્રાપ્તિ માટે એ પછી એનેટોમી હોય કે ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી હોય, બધા જ અર્થશાસ્ત્ર છે. અર્થ ઉપાર્જન માટે જે તમે વિદ્યા શીખો છો એ બધા જ અર્થશાસ્ત્ર છે. ધર્મશાસ્ત્રની વાતો ક્યાં? આજે બાળક બાલ મંદિર થી 12મા ધોરણ સુધી પહોંચે એમાં ધર્મની વાતો કેટલી આવે છે. પેલા દેશી હિસાબની અંદર ગણપતિનો ગ આવતો. આપણા ત્યાં ધર્મની વાતો આવતી, આપણા ત્યાં સંસ્કાર નાખવામાં આવતા હતા. હવે ગણપતિનો ગ કાઢી નાખ્યો હતો અને અત્યારે ગધેડાનો ગ નખાયો. કારણ કે ગણપતિ સાંપ્રદાયિક કહેવાય, ગધેડો બિન સાંપ્રદાયિક કહેવાય. શું પરિસ્થિતિ છે ભારતની? માણસ ગણપતિને રોજ જોવે તો ગણપતિ જેવી ક્ષમા ભાવના, ઉદાર નીતિ, મંગલ કાર્યની અંદર હંમેશા યાદ કરવાનું યાદ આવે. કઈ રીતે ધર્મશાસ્ત્રની વાતો આવી શકશે? આપણા સિલેબસની અંદર કોઈ જગ્યાએ આ શીખવામાં લગભગ નથી આવતું. દરેક સ્કૂલો કોલેજોની દોડ છે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ. હવે ગુજરાત સરકારે સેમિસ્ટર સિસ્ટમ કરી, વિદ્યાર્થીઓને લોડ ઓછો પડે એના માટે. વિદ્યાર્થીઓને પૂછજો કે ઓછો પડ્યો કે વધ્યો છે? 11-12 માંથી કેવળ 12મું હતું, એમાંથી 11-12 4 સેમિસ્ટર કરી નાખ્યા. અને 12મું એટલે તો ખરેખર ભારે પરિસ્થિતિ. એક ભાઈ મંદિરે સભામાં નહોતા આવતા, એટલે મેં એને કીધું કેમ દેખાતા નથી? મને કે છોકરાનું 12મું છે. મન કે બાપુજીના 12મા કરતા વધારે છોકરાના 12માં ખર્ચો થયો છે. મારા બાપ મરી ગયા, 12મું કર્યું એમાં જેટલો ખર્ચો થયો તો એના કરતા વધારે ખર્ચો મારા છોકરાના 12માં થયો છે. અને પેલામાં તો 12 દિવસનો જ શોખ હોય, આમાં તો 2 વર્ષનો શોખ છે. કે ક્યાંય બહાર જવાતું નથી, ટીવી જોવાતું નથી, ફરવા જવાતું નથી. આટલું વેઇટેજ આપ્યા પછી પણ પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ જ પ્રાપ્ત કરવાના. શું ગુણો પ્રાપ્ત કરાવ્યા? નો ડાઉટ એ જરૂરી છે એજ્યુકેશન માટે, સર્ટિફિકેટ માટે, પદવી માટે, ડિગ્રી માટે. પણ આપણા પ્રત્યેક શાસ્ત્રો એ ધર્મની પ્રેરણા આપતા હોવા જોઈએ. મહાભારત એ ધર્મશાસ્ત્ર છે, મહાભારત એ અર્થશાસ્ત્ર છે. કેટલાક લોકો એમ કહે છે કે ભારતના શાસ્ત્રો, ભારતના સંતો એ પૈસાના વિરોધી છે, અહીંયા કર્મ કરતા નથી શીખવાડતા. જે હિન્દુ શાસ્ત્રોને પ્રોપર વાંચ્યા નથી, સમજ્યા નથી, તે જ આમ બોલે છે. જે ભારતીય અધ્યાત્મને શીખ્યા હોય, સમજ્યા હોય, ભારતીય ધર્મશાસ્ત્રોએ ક્યારેય પૈસાનું ખંડન કર્યું જ નથી. આપણા ત્યાં તો 4 પુરુષાર્થમાં પહેલો ધર્મ છે અને બીજો અર્થ છે. પૈસા કમાવા જોઈએ, કર્મ કરવું જોઈએ, જીવવું જોઈએ,
100 વર્ષ જીવવાની વાતો આપણા ધર્મશાસ્ત્રોમાં લખી છે. જીજી વિશે શતમ સમાહા, 100 વર્ષ સુધી કુર્વન નેવેહ કર્માણી, કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવો. પૈસા કમાવાની વાતો આપણા ત્યાં શાસ્ત્રોમાં લખેલી છે. આ મહાભારતમાં અર્થશાસ્ત્રની વાતો પણ છે. અર્થ સારી રીતે કઈ રીતે કમાવી શકાય એની વાતો પણ છે. અને મહાભારત એ મોક્ષ શાસ્ત્ર પણ છે. આપણો મોક્ષ કઈ રીતે પામી શકાય, આ સંસાર વ્યવહારની ઉપાધિમાંથી આ દેહ મૂક્યા પછી પરમ પદની પ્રાપ્તિ એ કઈ રીતે થઈ શકે. માણસ માત્ર મરી જાય, તમને કોઈક સગાવાલાના સમાચાર મળે અને પહેલો જ આપણે પ્રશ્ન પૂછીએ છીએ, મરી ગયા હોય ને એવા સમાચાર મળે અને પહેલું જ આપણે શું પૂછીએ, ક્યારે કાઢવાના છે. ખરેખર કેવા લોકોના સંબંધો છે. કેમ કરતા મરી ગયા લોકો પૂછતા નથી, પહેલું જ શું પૂછે, ક્યારે કાઢવાના છે. લોકો આપણને કાઢવા જ બેઠા હોય છે. ક્યાં લઈ જવાના છે? સ્મશાનમાં લઈ જવાના. આપણે કહી શકીએ કે આ સ્મશાનમાં લઈ ગયા, સ્મશાન પછીની આગળની ગતિ કોની ક્યાં છે એ કોણ બોલી શકે? લાઈફ આફ્ટર ડેથ, ડેથ પછીની લાઈફ છે તો એ વ્યક્તિની લાઈફ ક્યાં હશે, ક્યાં જશે? આ જીવનની ગેરંટી આપણને નથી તો મર્યા પછી ક્યાં જવાના એ કોણ બોલી શકે? પણ છે, મર્યા પછી મોક્ષ છે. જીવતા મોક્ષ અને મર્યા પછી મોક્ષ એ બંનેની અનુભૂતિ કરવી હોય તો આપણા ધર્મશાસ્ત્રો એ અત્યંત અનિવાર્ય છે. તે પૈકીનું આ મહાભારત ધર્મશાસ્ત્ર છે. મહાભારત કઈ રીતે લખાયો છે? 3 વર્ષે સદોથ્યાયી કૃષ્ણ દ્વૈપાયનો મુનિ. આ મહાભારતના લેખક વ્યાસજી છે, મહર્ષિ વેદ વ્યાસ. અહીંયા બેઠેલા તમામ આપણે ભારતીય છીએ, હિન્દુસ્તાની છીએ. દુઃખની બાબત એ છે કે ઘણીવાર આપણે હિન્દુ હોવા છતાં પણ આપણને ધર્મશાસ્ત્રોનો પૂરતો પરિચય નથી હોતો. કારણ કે આપણો વાંક નથી, હવે સિલેબસમાં કઈ આવતું નથી, સ્કૂલ કોલેજમાં આવતું નથી. આપણા સિલેબસમાં ના આવે એટલે સહેજે સહેજે આપણને ખ્યાલ ન રહે. વેદો ને ઉપનિષદો એ પરમાત્માની પ્રેરણાથી પરમાત્મા બોલ્યા એ પરાવાણી છે. આ મહાભારત એ વ્યાસજીએ લખેલો ધર્મ ગ્રંથ છે. કઈ રીતે લખ્યો છે એનો ઉલ્લેખ કરતા લખે છે, વેદ વ્યાસે 3 વર્ષ જાગીને 3 વર્ષે સદાધ્યાયી, 3 વર્ષ સુધી જાગીને વ્યાસજીએ મહાભારત લખ્યું છે. વ્યાસજી જયારે મહાભારત લખવા માટે બેઠા, વ્યાસજી તો પોતે મનમાં વિચારે, પછી લખે એવો કોઈ લખનારો તો લઈયો તો જોઈએ. એટલે બ્રહ્માજીને વિનંતી કરી કે હું વિચારી શકું છું પણ મારી પાસે કોઈ રાઇટરની ખામી છે, કોઈ રાઇટર મને આપો. એટલે બ્રહ્માજી કે છે ગણપતિ જેવા કોઈ લઈયા ન કહેવાય. ગણપતિ તો સારામાં સારા લેખક છે, ગણપતિને આપની પાસે વ્યવસ્થામાં મૂકી દઈએ. એટલે ગણપતિને વિનંતી કરવામાં આવી કે મહાભારત જેવો ગ્રંથ વ્યાસજી લખે છે તો આપ લઈયા થાઓ. ગણપતિ સંમત થયા છે. ગણપતિએ શરત કરી, હું ગ્રંથનું લેખન કાર્ય કરીશ પણ મારી એક શરત છે, તમે શ્લોકો બોલશો, સંસ્કૃતના શ્લોકો બોલાતા હતા, તમે મને લખાવો એમાં વચ્ચે ક્યાંય અટકવાનું નહીં. તમે મને લખાવો એમાં વચ્ચે ક્યાંય અટકવાનું નહીં. તમારે કન્ટિન્યુઅસ સતત વાકધારા તમારી ચાલુ જ રાખવાની. હવે મનમાં શ્લોકો બનાવવાના. કોઈકના લખેલા શ્લોકો વાંચવા હોય તો પણ વચ્ચે આપણે અટકતા હોઈએ છીએ. આ તો મનમાં બનાવવાના અને બોલવાના, તો વચ્ચે બ્રેક તો જોઈએ, સમય તો જોઈએ, અવકાશ તો વિચારવા માટે. પણ ગણપતિએ શરત કરી કે સતત તમે બોલી શકવાના હો તો હું લૈયા તરીકે તૈયાર છું. વ્યાસજીએ વિચાર કર્યો કે આ તો તકલીફ વાળું કામ તો છે જ, પણ વ્યાસજીએ બુદ્ધિશાળી હતા, ભગવદ અવતાર હતા. વ્યાસજી કહે છે લખવાની છૂટ, અને તમે કીધું એ શરત મને મંજૂર છે, હું નહીં અટકું, પણ મારી એક શરત છે કે સમજાય પછી જ લખવાનું. સમજાય પછી લખવાનું, સમજ્યા વગર એકે શ્લોક નહીં લખવાનો. ગણપતિ કે ઓકે. એટલે વ્યાસજી સરળ સરળ શ્લોકો બોલી જાય, સેજે સેજે બનાવી દે. સંતો કેટલાક શ્લોકો બનાવી શકતા, અનુષ્ટુપ ને અલગ અલગ છંદો બનાવે અને ગણપતિ સ્પીડમાં લખી દે તાત્કાલિક. પણ વ્યાસજી એકાદો એવો અઘરો શ્લોક નાખી દે ને એટલે ગણપતિ વિચારવામાં રહી જાય, ત્યાં બાકીની 2-3 એક્સરસાઇઝ કરી નાખે વ્યાસજી. એટલે મહાભારતના 1 લાખ શ્લોકો છે. મહાભારત 1 લાખ શ્લોકોનો, રામાયણ 24,000 શ્લોકોનો ધર્મગ્રંથ છે
અને 5000 ચોપૈયોનો રામચરિત માનસ છે. ભારત વર્ષના મોટામાં મોટા ધર્મશાસ્ત્રોમાં સૌથી મોટો જો કોઈ ધર્મ ગ્રંથ હોય તો એ મહાભારત છે. અને એમાં વ્યાસજીએ જે કઈ અટપટા શ્લોકો બોલ્યા, જે ગણપતિને પણ સમજતા વાર લાગી, એવા 8800 શ્લોકો છે જે ગણપતિને પણ સમજતા વાર લાગી હતી, એવા લગભગ હું નહીં કહું, કારણ કે ગણપતિને તકલીફ પડી હતી તો આપણને તો ઘણી તકલીફ પડે. એવા શ્લોકો પણ આની અંદર છે. વ્યાસજી એના માટે કહે છે, એવા શ્લોકો કોણ સમજી શકે? અહમ વ્યક્તિ, શુકો વ્યક્તિ, સંજયો વ્યક્તિ વાનવા, એને હું સમજી શકું, શુક્રેવ સમજી શકે, અને સંજય સમજે કે નહીં સમજે એની કોઈ ગેરંટી નહીં. મહાભારત 18 પર્વમાં બનેલો ધર્મશાસ્ત્ર છે. આજે પ્રથમ દિવસે હું એનો થોડોક શાબ્દિક પરિચય આપવા માંગુ છું. આપણને એક પરિચય તો હોવો જોઈએ ને. કોઈકના લગ્નમાં જતા પહેલા કંકોત્રી પહેલા 2-5 મિનિટ તો જોઈએ કે નહીં? પછી લગ્નમાં જઈએ. વરના બાપ કોણ છે, કન્યાના બાપ કોણ છે, આ કોનો જમણવાર છે તો ખબર હોવો જોઈએ કે નહીં? હેમ કંકોત્રી આ કયા પ્રકારે ધર્મશાસ્ત્ર બનેલો છે. 18 પર્વ છે. આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, આવા 18 પર્વનો બનેલો આ ધર્મ ગ્રંથ છે. મહાભારત અને 18 સંખ્યાને સારો સંબંધ છે. મહાભારતનું યુદ્ધ ચાલ્યું હતું 18 દિવસ. સેના હતી 18 અક્ષોહિણી. ભગવદ ગીતા જે મહાભારતનો એક ભાગ છે, એમાં પણ અધ્યાય છે 18 અધ્યાય. યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર 18 વર્ષે જંગલમાં ગયા અને ત્યારબાદ 18 વર્ષ સુધી યુધિષ્ઠિરે રાજ્ય કર્યું. એટલે મહાભારત એ 18 સંખ્યા સાથે આ રીતે સંકળાયેલું છે. મહાભારતનું નામ પેલા જય હતું. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ ચૈવ તતો જય મુદિરેત. આનું નામ પેલા જય હતું. ત્યાર પછી ધીમે ધીમે કરતા ભારત અને વૈશંપાયનની આ કથા, વૈશંપાયને જન્મ જઈને કથા કરી એટલે બીજું નામ એનું ભારત આવ્યું. અને ભરત વંશના રાજાઓની કથા આવે છે, ભારતના રાજાઓની કથા આવે છે, મહાન રાજાઓની કથામાં આવે છે. એટલે પહેલું નામ એનું જય, બીજું નામ એનું ભારત, અને ભારત વર્ષ મહાન હતું એટલે ધીમે ધીમે આ ગ્રંથનું નામ મહાન ભારત કરતા કરતા મહાભારત થયું છે. આમ તો જો કે મહાભારતની સ્ટોરી એ આપ સૌથી બહુ અજાણી નથી. થોડાક વર્ષો પહેલાની ઘટના યાદ કરીએ. આપણે ખરેખર આભાર માનવો જોઈએ રામાનંદ સાગરનો રામાયણ સિરિયલ માટે અને BR ચોપરાનો મહાભારત માટે. થોડાક વર્ષો પહેલા જયારે ટીવી પર રામાયણ અને મહાભારત રિલીઝ થતા ત્યારે કર્ફ્યુ જેવું વાતાવરણ રોડ ઉપર થઈ જતું. બધા જ લોકો ટીવી સામે ગોઠવાઈ ગયા હોય. રામાયણની આખી કથા, મહાભારતની કથા એ લોકો સુધી આ લોકોએ પ્રોડક્શન હાઉસે પહોંચાડેલી છે. પણ કથા જાણવી એટલું પૂરતું નથી. જાણીએ તો બધા છીએ. ઇન્જેક્શન મારવામાં શું કરવાનું હોય? ઇન્જેક્શન કોઈને મારવું હોય મસલ્સ પર, વેઇનમાં થોડુંક અઘરું છે, પણ મસલ્સમાં આપવું હોય થાપા પર કે અહીંયા, શું કરવાનું? ફાર્મસી સ્ટોરમાંથી એક ઇન્જેક્શન લેવાનું. જે તમારે ક્વિનાઇનનું આપવું હોય, લારિયાગો આપવું હોય, મલેરિયાનું કંઈ આપવું હોય, પછી એને ઉપરથી ડોક્ટર આમ તોડે છે. ઇન્જેક્શન તો હવે પેલા યુઝ એન્ડ થ્રુ આવે છે, સ્ટરીલાઇઝ કરવાની માથાકૂટ નહીં. એટલે તમારે લેવાના, સિરીઝ આગળ લગાવવાની, અંદર મૂકવાનું, સક કરવાનું, પછી અંદરથી એર કાઢી નાખવાની, પછી પેલું ટિંચર થોડુંક લેવાનું, અને જેને ઇન્જેક્શન આપવું હોય પેલા થોડુંક રબ કરવાનું, ઘસવાનું, અને ધીમે ધીમે કરતા સિરીંજ અંદર નાખવાની, પાછું ઘસી દેવાનું થોડીક વાર. ઓકે, આવડે? બધાને આવડે? આવડી ગયું કે નહીં? હા તો પાડો. કેટલું ઈઝી છે. હવે તમારા ઘરવાળા માંદા પડે ને, ઘરમાં કોક માંદું પડે ત્યારે ઘરે એક ગોદો મારી દેજો. ઇન્જેક્શન એમ અપાય છે. ઇન્જેક્શન જાણીએ તો બધા જ છીએ. ઇન્જેક્શન આપી શકાય છે. કઈ કરવાનું હોતું નથી એવું આપણને લાગે. થિયરી ને પ્રેક્ટિકલમાં બહુ જ ફરક હોય છે. ક્રિકેટની રમતની અંદર સચિન રમતો હોય, વિરાટ કોહલી રમતા હોય, રમનારા કરતા ઓડિયન્સમાં બેઠેલા આપણને વધારે હોશિયાર લાગે. બૂમો એ પડતા હોય, આમ રમ, આમ રમ, આમ કટ મારો, 4 રન જવા દો, 6 જવા દો, બોલ ખાલી ન જવા દો. કેટલાકને તો બોલ દેખાય પણ નહીં. નાખી દીધા પછી પૂછે બોલ ક્યારે નાખવાના છે. આવી પરિસ્થિતિ આપણી થાય.
જ્યારે પ્રેક્ટિકલ કરે ત્યારે ખબર પડે. એમ ધર્મશાસ્ત્રો કેવળ જાણવા એના માટે કથાઓ નથી. જે જાણીએ છીએ એને જીવનમાં ઉતારી શકીએ એના માટે આ પારાયણ હોય છે. જે જાણીએ છીએ એને પોતાનો અનુભવ બનાવી શકીએ એના માટે આ પારાયણ છે. આ પ્રમાણિકતાની કથા છે, આ અનુભવની કથા છે. ન કેવળ ભારતમાં મહાભારત ધર્મગ્રંથ હતો. ઈસવીસન 5મી સદીમાં 2500 વર્ષ પહેલા ગ્રીસના લખાણોમાં મહાભારતનો ઉલ્લેખ આવે છે. 6ઠી સદીમાં તુર્કસ્તાનમાં મહાભારતનો પાઠ થતો હતો. 10મી સદીમાં જાવા અને સુમાત્રામાં મહાભારતના નાટકો ભજવાતા હતા. 8મી સદીમાં કંબોડિયામાં અંગકોર વાટની અંદર મહાભારતનો પાઠ થતો હતો. જવાહરલાલ નહેરુ કહેતા, આપણા દેશમાંથી જો મહાભારત અને રામાયણ કાઢી લેવામાં આવે તો ભારત એ ભારત મટી જાય એવો આપણો મહાભારત અને રામાયણ ધર્મશાસ્ત્ર છે. પણ કેટલીક વાર મહાભારત નામ સાંભળે એટલે કેટલાકને શું લાગે, આમાં તો ફાઇટિંગ જ આવશે ને. જેમ અમુક હોરર ફિલ્મો હોય, અમુક ફાઇટિંગની ફિલ્મો હોય, અમુક લવ સ્ટોરી હોય, એમ મહાભારત એ કેવું છે, ફાઇટિંગનો ગ્રંથ લાગે આપણને. મહાભારત ઝઘડાની જ કથા લાગે. મોટે ભાગે તમે રોડ ઉપર ભાગવત પારાયણના બોર્ડ વાંચશો, રામાયણ પારાયણના બોર્ડ વાંચશો, મહાભારત કથાના બેનર તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળશે. મહાભારતની કથાઓ ક્યાંય થતી નથી. કેટલાક લોકો મહાભારત વાંચવાનું શરૂ કરે ને પછી પૂરું નથી કરતા. એક લોકવાયકા એવી પણ છે કે મહાભારત પૂરું થઈ જાય ને તો તમારા ઘરમાં શરૂ થઈ જાય. એટલે કેટલાક લોકો મહાભારત અધૂરું છોડે છે, એને પૂરું નથી કરતા. આજે આપણે પૂરું કરવું છે, અને આ પૂરું થયા પછી ક્યારે મહાભારત ન થાય એના માટે પૂરું કરવું છે. આપણા ઘરમાં મહાભારત ના થાય. મહાભારત એ કેવળ કોઈ ઝઘડાની કથા નથી. મહાભારત કેવળ એક યુદ્ધની કથા નથી. કોઈ પણ વસ્તુને વાંચ્યા વગર, જાણ્યા વગર, અનુભવ્યા વગર સ્ટેટમેન્ટ આપવાની આપણી એક ટેવ પડી ગઈ હોય છે. મહાત્મા ગાંધીજીના આવા જ કંઈક વિચારો હતા. હું એક્ઝેક્ટ મહાત્મા ગાંધીના શબ્દો બોલું છું. ગાંધીજી કહેતા, મેં આ પહેલા મહાભારતનો સંપૂર્ણ ગ્રંથ વાંચ્યો નહોતો. કોઈ વાર થોડું થોડું જોયું તે જુદી વાત છે. મેં ઉલટો એના વિરુદ્ધમાં મત બાંધી દીધો કે એમાં તો મારપીટ, લડાઈ અને ઝઘડાઓની કહાણી આવશે. એથી કરીને મારાથી વાંચી પણ નહીં શકાય. કદાચ હું વાંચવા બેસીશ તો મને ઊંઘ આવી જશે. એથી કરીને મહાભારતના 6000 પાના, મહાભારતના કુલ 6000 પાના સંસ્કૃત શ્લોકોનો ભાષાંતર સાથે મોટા પોથા જોઈને પ્રથમ તો ગભરાઈ ગયો. પણ જ્યારે ગાંધીજી કહે છે, જ્યારે મેં મહાભારત વાંચવું શરૂ કર્યું પછી તો અમુક ભાગ સિવાય એટલું બધું મોહક થઈ પડ્યું, એમાં એટલી બધી લગ્ની લાગી. એકવાર શરૂ કર્યા પછી એ ગ્રંથ પૂરો કરવા માટે હું અધીરો બની ગયો. એ સંપૂર્ણ વાંચી રહ્યા પછી મારા તે વિશેના બધા જ ખ્યાલો એ ખોટા પડી ગયા. તે ગ્રંથ મેં મારા 4 મહિનાના યરવડા જેલમાં હતા. ગાંધીજી પૂના પાસે યરવડા જેલમાં ગાંધીજી હતા. ગાંધીજીએ યરવડાની જેલની અંદર આખું મહાભારત વાંચી લીધું. આ મહાભારતને કોઈ ઉપમા આપવી હોય તો ગણ્યા ગેઠ્યા રત્નોની ઉપમા ના આપી શકાય, એક તિજોરીની ઉપમા ના આપી શકાય, પણ અમૂલ્ય રત્નોની, અખૂટ ખાણની ઉપમા આપી શકાય એવું ગાંધીજી બોલતા. આવો પવિત્ર ધર્મગ્રંથ એ મહાભારત છે. 4 દિવસ દરમિયાન તો સમગ્ર મહાભારતના 1 લાખ શ્લોકોની કથા જોવી. 2 વર્ષ, 3 વર્ષ સુધી ટીવીમાં જે સિરિયલ ચાલે એને સમજવું એ કઠિન છે. જે ગ્રંથને લખતા માટે વ્યાસજીને 3 વર્ષ થયા, એને 4 દિવસમાં કેટલાક કલાકમાં સમજવું એ કઠિન છે. છતાં પણ આ 4 દિવસની પારાયણમાં મહાભારતને એક અલગ અભિગમથી આપણે સમજવાનો થોડોક પ્રયાસ કરવાના છીએ. મહાભારત એ 3 સંવાદ આપણને સમજાવે છે. એક આત્મ સંવાદ, બીજો પર આત્મ સંવાદ અને ત્રીજો પરમાત્મ સંવાદ. આ 4 દિવસ મહાભારતમાંથી 3 વાતો આપણે શીખવી છે. એક પોતાની જાત સાથેનો સંવાદ, બીજો બીજી વ્યક્તિઓ સાથેનો સંવાદ અને ત્રીજો છે પરમાત્મા સાથેનો સંવાદ. મહાત્મા આપણને 3 ખ્યાલ આપણા સુધારી આપશે. એમાં આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ આત્મ સંવાદ, પોતાની જાત સાથેનો સંવાદ. ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમના 20ના વત્તાવતમાં લખ્યું છે, જોનારો રૂપને જુએ, કુરૂપને જુએ,
પણ જોનારો પોતે પોતાની જાતને કદાપી જોતો નથી. આપણે બીજું બધું જ જોઈએ છીએ પણ પોતાની જાતને જોઈ શકતા નથી. અહીંયા બેઠેલા બધા જ પાસે લગભગ ઓછામાં ઓછો એક ફોન હશે, કેટલાક પાસે ફોન એક હશે પણ સિમ કાર્ડ 2 હશે. દરેકના ફોનની અંદર 200-500 થી શરૂ કરીને 2,000 સુધી કોન્ટેક્ટ બુકની અંદર, ફોન બુકમાં નંબર સેવ થયેલા હશે. ભાગ્યે જ ક્યાંક કોઈકની પાસે પોતાનો નંબર સેવ કરેલો હશે માય નંબર તરીકે. બધાને મારી વિનંતી છે કે સભા છૂટ્યા પછી અથવા તો ક્યારેક તમારા નંબર પર ફોન લગાવી જોજો. તમારા નંબર પર ક્યારેક કોઈએ ટેસ્ટિંગ કર્યું છે? તમારા પોતાના નંબર પર ફોન લગાવો અને સામેથી જવાબ શું મળશે? इस रूट की सभी लाइनें व्यस्त है, इस रूट की सभी लाइनें व्यस्त है. માણસ અહીંયા બેઠો બેઠો આખી દુનિયાના લોકો માટે સમય આપી શકે છે, એની સાથે વાત કરી શકે છે, પણ પોતાની જાતને ફોન કરવો અને 5 મિનિટ કાઢવી એ નથી કરી શકતો. મહાભારતનો પહેલો સંદેશ આ છે કે રોજ પોતાની જાત સાથે થોડીક વાત કરવી.